તો મિત્રો કેમ છો? સ્વાગત છે તમારા એક આપણે નવા વિડીયો અંદર. આપણે શિવાલય પાર્ક ફરવા માટે આવ્યા છે. અંદર બધા જ્યોતિર્લિંગના મંદિર છે, લગભગ સોમનાથને બધા. અને આ પાર્કની એક એવી ખાસિયત છે કે જે બનાવેલા છે ને ભારતના નકશાના હિસાબથી જ બનાવેલા છે. ભારતના નકશાના હિસાબથી. અને જ્યાં જે મંદિર છે ને ત્યાં જે મંદિર સ્થાપિત કરવામાં આવેલું છે. અને અત્યારે આડા દિવસે તમે આવતા હો ને તો 50 રૂપિયા છે, શનિ રવિ 100 રૂપિયા ટિકિટ છે. ફરવાલાયક છે. અત્યારે મંદિરમાં પેઇન્ટિંગ કામ ને બધું બાકી છે અને હજી અંદર ચાલુ પણ છે. બારોબારનો ગેટ છે, જે આગળ તમને બતાવું. આ શિવાલય પાર્ક છે. આ રસ્તો હોય, ટિકિટ આપણે આગળ મળશે. અહીંયા આપણે એન્ટ્રી કરીએ ને એની સાથે જ આ જો સમુદ્ર મંથનનું આખું પિક્ચર છે. અહીંયા એક બાજુ દાનવો, એક બાજુ દેવતા, શેષનાગ અને ઉપર પહાડ, ભગવાન નીચે કાચબા રહીને બેઠા. આ બાજુ દાનવો, આ બાજુ દેવતા. અને આ પાર્કની એવી ખાસિયત છે કે અહીંયા લગભગ આપણે 12 જ્યોતિર્લિંગના સામે ટિકિટ બારી છે, ત્યાંથી ટિકિટ લેવાની. એક શનિ રવિ છોડીને કાયમી માટે એડલ્ટ એટલે કે મોટા છે એના 100 રૂપિયા. આ ટિકિટ પ્રાઇસ છે બધાની. આવી રીતના ટિકિટ મળી ગઈ છે. શનિ રવિ 100, બાકી 50 રૂપિયા. અહીંયા પુલ જેવું બનાવેલું છે. આ પુલ છે અને લગભગ જેટલા આપણા 12 જ્યોતિર્લિંગ છે ને બધાના મંદિર છે અહીંયા. સોમનાથનું પણ અહીંયા છે. આપણે નંદી મહારાજની હાઈટ છેલ્લામાં છેલ્લે લગભગ 40 ફૂટ જેવી હશે. આવડા નંદી મહારાજ બધા મંદિરની સામે બનાવેલ છે. અહીંયા 12 જ્યોતિર્લિંગના ખાલી મંદિર છે, અંદર મૂર્તિ નહીં. જે રીતનો દરવાજા બંધ છે એ રીતના ને બધું આખું પાર્ક બનાવેલું છે. અને આમાં આપણે નાવથી પણ જઈ શકીએ, હોળીથી. અહીંયા હોળી પણ રાખેલી છે. નંદી મહારાજની મૂર્તિ છે 40 ફૂટ જેટલી એની હાઈટ છે. તો કેમ છો બધા મિત્રોને? આજે તમને ઘરે બેસી અને બધાને આપણે 12 જ્યોતિર્લિંગના હું તમને દર્શન કરાવવાનો છું. અહીંયા 12 જ્યોતિર્લિંગના મંદિર છે, શિવાલય પાર્ક કરીને બનાવેલું છે. આપણે ચાલો એમાં જઈએ. પહેલું જ મંદિર છે, આપણે જોઈએ કયું છે. કેદારનાથ મંદિર છે. આ કેદારનાથનું મંદિર છે. તમે ક્યારે ગયા હો તો લગભગ એના કપાટ બંધ જ હોય છે મંદિરના. એ જ રીતે આ મંદિરના પણ કપાટ બંધ રાખેલા છે. કેદારનાથનું મંદિર બનાવેલું છે, બાબા કેદારનાથ. અહીંયા મંદિર વિશે સમજાવેલું પણ છે, તમે વાંચી શકો છો. આ છે બાબા કેદારનાથનું મંદિર. આપણે કેદારનાથ તમે ના ગયા હોય તો અહીંયાથી પણ દર્શન કરી શકો છો. આજે લગભગ અહીંયા આપણે 12 જ્યોતિર્લિંગ છે. 12 જ્યોતિર્લિંગના આપણે દર્શન કરશું. તમે સાથે બનેલા રહેજો. અને ચાલો તો બીજા મંદિર તરફ પણ આપણે જઈએ. હજી આનું કલર કામ ને એ બધું બાકી છે. સામે સમુદ્ર મંથનનું ને એ બધું પણ મેં તમને બતાવેલું છે. ચાલો આપણે અંદર જઈએ. બેસવા માટે આ રીતની ખુરચીઓ પણ રાખેલી છે. બાબા કેદારનાથ. બીજું મંદિર ક્યું હોય જોઈએ આપણે. આ મંદિર પાછળ દેખાય ને, બાબા મહાકાલ, ઉજ્જૈન મહાકાલ મંદિર છે. ઉજ્જૈનની અંદર જે બાબા મહાકાલનું મંદિર છે આ ઈ છે. ચાલો તો આપણે પાછા આગળ પણ જઈએ. પાછું બીજું મંદિર આવે છે એમ. ઓમકારેશ્વર મંદિર છે, મધ્યપ્રદેશમાં છે ને. મધ્યપ્રદેશમાં છે ને ઓમકારેશ્વર મંદિર છે. ઓમકારેશ્વર. અને આ મંદિર બનાવેલા છે ને આખા લોખંડથી બનાવેલા છે. આ ઓમકારેશ્વર મંદિર છે. ઉપર સુધી જાઓ. આ કાશી વિશ્વનાથનું મંદિર છે. ચાલો ફરતો આપણે જોઈએ.
કાશી વિશ્વનાથ મંદિર. અહીંયા તમે ક્યારે કાશી ના ગયા હોય તો કંઈ વાંધો નહીં, અહીંયાથી દર્શન કરો મારી સાથે. કાશી વિશ્વનાથનું મંદિર છે અને લોખંડથી બનાવેલ મૂકેલા છે. અને આ તમે જોયું, આ જો આમાં તમે એમાંથી નાવ લઈને પણ અંદર આવી શકો. એના દ્વારા આ બધાય મંદિર, હોળીથી પણ આ બધા મંદિર તમે ફરી શકો. એવી જ રીતના બનાવેલા છે બધા મંદિર. આ બાબા કાશી વિશ્વનાથ મંદિર, આ મંદિર કાશી વિશ્વનાથ મંદિર છે. અંદર કંઈ નથી રાખેલું, ખાલી મંદિર બનાવેલા છે. અને શિવાલય પાર્ક કહેવાય, એ રીતના બનાવે. ચાલો આ બીજું મંદિર આપણે જોઈએ કયું છે. દેવઘર, ઝારખંડ. આ દેવઘર મંદિર છે જે ઝારખંડની અંદર આવેલું છે ને, દેવઘર મહાદેવ. ઘણા બધા પર્યટકો પણ છે. ચાલો હવે અહીંયાથી આપણે આ બાજુ જઈએ. આ બાજુ તમને બતાવું જો, આ બાજુ સરસ છે. આ બાજુ કૈલાસ મંદિર છે, શ્રી મલ્લિકાર્જુન સ્વામી મંદિર અને રામનાથ સ્વામી મંદિર. 3 મંદિર આ બાજુ છે. ચાલો એ બાજુ પણ આપણે જઈએ. કે કૈલાસ મંદિર, આ કૈલાસ મંદિર છે. આ કૈલાસનાથ મંદિર છે. હજી અહીંયા લગભગ ઘણું મોટું કામકાજ બધામાં ચાલુ છે. ચાલો હવે આગળ પણ તમને લઈ જાઉં. આપણે ક્યારે આટલા જ્યોતિર્લિંગના દર્શન આમ તો ના કર્યા હોય તો આ રીતે કરી શકીશું. શનિ રવિ 2 દિવસ 100 રૂપિયા, બાકી 50 રૂપિયા. આડે ટાઈમ તમે ગમે ત્યારે આવતા હો. છે શિલમ મંદિર, મલ્લિકાર્જુન સ્વામી. શિલમ મંદિર, મલ્લિકાર્જુન સ્વામી. ચાલો હજી આગળ પણ જઈએ. આ રામેશ્વર મંદિર છે, તમિલનાડુની અંદર આવેલું છે ને. રામેશ્વર જ્યોતિર્લિંગ મંદિર તમિલનાડુની અંદર આ મંદિર છે. રામેશ્વર ટેમ્પલ મંદિર. અહીંયાથી હજે પાછું સામે ઓલા જે જ્યોતિર્લિંગના મંદિર છે એ બાજુ સોમનાથનું મંદિર પણ આવેલું છે. ફરી થા દીદી, આ બ્રહ્માજીની મૂર્તિ આટલી ઊંચી તો આપણે ક્યારેય પણ નહીં જોઈ હોય. હા, આ તરફ આપણે જઈએ. પહેલાં તો એ બાજુ લગભગ આપણે સોમનાથનું એ મંદિર પણ છે, તો આપણે હમણાં જઈએ. એક સૌર મંદિર, ઘોણેશ્વર મંદિર ને ભીમાશંકર મંદિર. આ મંદિર પણ એ બાજુ જ છે. આ બાજુ આપણે સોમનાથ જ્યોતિર્લિંગ પણ આ બાજુ જ છે. કहाँ છે બાપ? અજય, આ તમે જોવો છો આ કયું મંદિર છે ને, આપણે એ બાજુ જઈએ અને જોઈએ. આ સૌર મંદિર છે તમિલનાડુનું. આ તમિલનાડુની અંદર આ જ્યોતિર્લિંગ છે, ચોર મંદિર કરીને ઓળખાય છે. આગળ જઈએ, બીજા મંદિર પણ ઘણા બધા છે. જો અને અહીંયા આપણે આવવું હોય ને તો હોડીથી પણ તમે ફરી શકો. બનાવેલું જ છે લાઈનથી કે બધા મંદિર બતાવે અને ચાલે. ગુણેશ્વર મહાદેવ મંદિર, છત્રપતિ, મહારાષ્ટ્રમાં આ જ્યોતિર્લિંગ છે. મહારાષ્ટ્રની અંદર આ જ્યોતિર્લિંગ આવેલું છે. સામે જોઈએ આપણે ભીમાશંકર મંદિર, ભીમાશંકર જ્યોતિર્લિંગ મંદિર મહારાષ્ટ્રની અંદર આ પણ આવેલું છે.
આ બાજુ એ સોમનાથ ટેમ્પલ. આ મંદિરને તમે ઓળખતા જશો. ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રની અંદર આવેલું છે. ત્રંબકેશ્વર મહાદેવ મંદિર. જો બધે મંદિરના કપાટ છે ને બંધ જ છે. આ આપણા ગુજરાતનું નાગેશ્વર મંદિર, નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ. સામે સોમનાથ મહાદેવ, સોમનાથ મહાદેવ મંદિર, સોમનાથ મહાદેવ. બધા જ્યોતિર્લિંગ અહીંયા બનાવેલા છે. જો અહીંયા વાંચો, અહીંયા ગીર લખેલા, ગીર ગુજરાત. આ આપણા સોમનાથ મહાદેવનું મંદિર છે. સોમનાથ. તો અંદર બધા મંદિરના ગેટ બંધ છે, અંદર કોઈ લિંક એવું નથી રાખેલું. અહીંયા જો આ લગભગ કાચબા ઉપર આખી પૃથ્વી બનાવેલી છે, અડધી. હવે એમાં નકશો આખી પૃથ્વીનો બનાવેલો છે કાચબા ઉપર, હાથી રાખી એની ઉપર. પાર્ક બહુ સરસ મજાનું બનાવેલું છે. તમે પણ જ્યાં પ્રયાગરાજની અંદર ક્યારેય પણ આવતા હોય ને તો આ પાર્કની મુલાકાત અવશ્ય કરજો, જરૂર કરજો. બધે જ્યોતિર્લિંગના લગભગ મંદિરના ટૂંકમાં આપણે દર્શન થાય. અંદર શિવલિંગ એવું કંઈ નથી, તો મંદિરના આપણે દર્શન કરી શકીએ. આ વૈજનાથ મહાદેવ મંદિર હિમાચલ પ્રદેશની અંદર આ જ્યોતિર્લિંગ આવેલું છે. વૈજનાથ. હા, વૈજનાથ મહાદેવ ટેમ્પલ. ફરવાલાયક તો ઘણા બધા સિવાયના પણ ઘણા બધા સ્થળ છે. આપણે આઝાદ પાર્ક પણ જઈશું. હજુ તો કુંભ આપણે એક્સપ્લોર કરવાનો છે. અહીંયા લગભગ આપણા ગુજરાતના ઘણા બધા સાધુ મહંતો છે, એ પણ આવેલા છે, તો આપણે ત્યાં પણ જવાનું છે. અહીંયા હોડી રાખેલી છે. આ લાઈન પણ આપણે અંદર જઈ શકીએ. આ પાણીનું ઓલું છે ને એમને બનાવેલું જ છે આખું. અહીંયા તણક મંદિર છે, તો આપણે એ પણ જોઈએ. ચાલો. શિવાલય પાર્ક છે ને, લગભગ બધા જ્યોતિર્લિંગના મંદિર બનાવેલા છે. અંદર કંઈ શિવલિંગ એવું નથી. દરવાજા બંધ કરી અને રાખેલા. આ ત્રિશુલ બનાવેલું છે. બધું લોખંડથી જ બનાવેલું છે. આ પશુપતિનાથ છે, કાઠમાંડુ નેપાળની અંદર છે ને. એ પશુપતિનાથ મહાદેવ મંદિર નેપાળની અંદર છે, એ છે. અહીંયાથી હવે પાછા આપણે મેળાની અંદર જશું. ત્યાં ઘણા બધા સાધુ સંતોના અખાડા છે, એ આપણે જોશું. હજી કામકાજ ચાલુ છે શિવાલય પાર્કનું. આ ભુવનેશ્વર મહાદેવ મંદિર છે, જે ઓડિશાની અંદર આવેલું છે ને. ઓડિશાની અંદર આવેલું છે ને ભુવનેશ્વર મહાદેવ. આ એ ટેમ્પલ છે. મંદિરના બધાના ગેટ બંધ છે. જો બધા મંદિરના ગેટ બંધ રાખ્યા છે. બનાવેલું લોખંડ છે. પેન્ટિંગનું કામ બાકી છે. બધામાં પેન્ટિંગનું કામ બધામાં બાકી છે. વીરભદ્ર મહાદેવ મંદિર આંધ્રપ્રદેશનું છે. આંધ્રપ્રદેશનું વીરભદ્ર મહાદેવ. વાત તો આપણે જઈએ બોલે તો બ્રહ્માદેવની મૂર્તિ છે સામે છે ને. ચાલો હવે પાછા નીકળીએ આપણે. ચાલો હવે આ પાર્કમાંથી બસ આટલું જ જોવા જેવું છે. આટલા શિવલિંગ છે, બાકીની આ મોટી મોટી મૂર્તિઓ છે. આટલું જ છે અહીં શિવલિંગની અંદર. એટલે હવે આપણે પાછા બારોબાર જઈશું. અને આ બ્લોગ તમે પૂરો જોજો અને લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો તો એ પણ કરી દેજો. તો ચાલો હવે આપણે પાછા કુંભ મેળાની અંદર જઈએ. આ પાછું એક્ઝિટ ગેટ છે. આપણે આવી ગયા દેવતા અને દાનવોનું જે સમુદ્ર મંથન છે ત્યાં. આ પાછું એક્ઝિટ ગેટ છે બારોબાર જવા માટે. હવે એક આ મહર્ષિ વાલ્મીકીજીની મૂર્તિ બનાવેલી છે, બહુ મોટી છે. આ બસ અહીંયા પાર્કની અંદર આ છેલ્લી મૂર્તિ છે, બારોબાર જ લગાડેલી છે, બહુ મોટી છે. અને આપણું વાહન સામે પાર્કિંગ છે.